9 જાન્યુઆરીથી શરૂ થશે આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ. મળશે દરેક ક્ષેત્રમાં પ્રગતિ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રને નવગ્રહોમાં સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે લગભગ 2.5 દિવસ સુધી જ એક રાશિમાં રહે છે. આ કારણે ચંદ્રની કોઈ ગ્રહની યુતિ છે અથવા દ્રષ્ટિ પડતી રહે છે. કેટલાક ગ્રહો સાથે ચંદ્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ જ રીતે ચંદ્ર 9 જાન્યુઆરીએ રાત્રે 8:46 વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ બૃહસ્પતિ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ છે, જેના કારણે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાજયોગની રચના 12 રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસ અસર કરશે, પરંતુ આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. 1. વૃષભ રાશિ. આ રાશિના લગ્ન સ્થાનમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. આવી સ્થિતિમાં તમે દરેક સમસ્યા અને પડકારને સરળતાથી પાર કરી શકશો. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ઘણો ફાયદો પણ થઈ શકે છે. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે. તમને ઉચ્ચ અધિકારીઓ માટે કામ મળી શકે છે. આવી સ્થિતિમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો બની શકે છે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ પણ મળી શકે છે. આ સાથે તમે ભવિષ્ય માટે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો. 2. ધનરાશિ. આ રાશિમાં 6થા સ્થાનમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભની સાથે અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે. તમારા કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેના કારણે તમને લાભ મળવાની સંભાવના છે.
વ્યવસાયમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી વ્યવહારોના ફાયદાકારક સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે સરળતાથી લોન અને ક્રેડિટ મેળવી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 3. કુંભ રાશિ. આ રાશિના લોકો માટે પણ રાજકેશરી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર પૂર્ણ થઈ શકે છે. આ સાથે તમે કોઈ કામમાં કરેલી મહેનત માટે હવે તમને સારો પ્રતિસાદ મળી શકે છે. તેનાથી તમને લાભની સાથે ઘણી ખુશી પણ મળી શકે છે. નોકરિયાત લોકોને પણ લાભ મળવાની પૂરી સંભાવના છે. દેવી લક્ષ્મીની કૃપાથી ધન લાભ થઈ શકે છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલમાં આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.